નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે. આજે એક એવા સ્થળની મુલાકાત કરીએ કે જ્યાં 500થી 600 વર્ષ જૂના સ્થાપત્યો આવેલા છે. સાથે આ સ્થાપત્યો મહાભારતના પાત્રો સાથે પણ જોડાયેલા છે. આમ તો આ સ્થળની મુલાકાત વર્ષ દરમિયાન ગમે તે સમયે કરી શકાય, પરંતુ ચોમાસાનો સમયગાળો ખૂબ જ યોગ્ય રહે. આ સ્થળ ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવેલું છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી ફક્ત 25 કિલોમીટર દૂર છે, જે લુણાવાડાથી મોડાસા તરફ જતા હાઈવે પરથી ફક્ત ને ફક્ત 2 જ કિલોમીટર અંદર છે. તો આ સ્થળ છે લવાણા ગામ નજીક આવેલું કલેશ્વરી ઇકો ટુરિઝમ પોઈન્ટ. મુખ્ય રસ્તાથી અંદરનો વિસ્તાર વન જેવો છે, એટલે આસપાસ લીલોતરી જોવા મળી જાય છે. વધુમાં આ વન હેડમ્બા વન તરીકે પણ ઓળખાય છે. અહીં કલેશ્વરી સ્થળ ખાતે અલગ અલગ સ્મારકો આવેલા છે. અંદર પ્રવેશતાની સાથે સૌથી પહેલાં આપણને જોવા મળે છે વાવ. અહીં 2 વાવ આવેલી છે, જે એકબીજાની સામે સ્થિત છે. એમાં એક વાવને સાસુની વાવ તો બીજીને વહુની વાવ કહેવામાં આવે છે, જેનો સમય 14મી થી 15મી સદીનો માનવામાં આવે છે. સાસુ વહુની વાવ જોયા પછી આગળ વધીએ ત્યારે નાનકડો પુલ અને તેની નીચેથી કાચ જેવું વહેતું પાણી જોવા મળે છે. ત્યાંથી ઉપરની તરફ આવતા જ જોવા મળે છે શિલાલેખવાળું મંદિર, અને લોકો કલેશ્વરી માતાના સ્વરૂપમાં પૂજે છે. વાસ્તવમાં અહીં નટરાજની મૂર્તિને લોકો કલેશ્વરી માતાનું સ્વરૂપ માને છે. કલેશ્વરી માતાનું આ સ્વરૂપ આ મંડપ જેવા મંદિરમાં સ્થિત છે, જે 6 પૂરા અને 10 અડધા થાંભલાના ટેકાથી બનેલું છે. કલેશ્વરી માતાજીના દર્શન કર્યા પછી બહાર નીકળતાની સાથે જ આ સામે આવેલા મંદિરમાં શિવ પાર્વતીના દર્શન થાય છે, અને આ મંદિરમાં ઉપર છતના ભાગમાં નાની નાની કોતરણી તેમજ બહારના સ્તંભ ઉપર કોતરણી જોવા મળે છે. શિવ મંદિરના બહારના ચોકમાંથી આજુબાજુ જોઈએ તો ખૂબ જ સુંદર નજારા સાથે ખુલ્લી જગ્યા જોવા મળે છે, અને પાછળની તરફ જતાં આ કુંડ જોવા મળે છે. આ કુંડ સમચોરસ છે અને ચારે બાજુની પાળેથી 5-5 પગથિયાની આડી અને સામસામી હારની સંરચના છે. તેમજ શિવ મંદિરની પૂર્વ તરફ એક ખૂણામાં નજર નાખીએ તો આ સ્થાપત્યો જોવા મળે છે, જેમાં કોતરણી કરેલી અલગ અલગ મૂર્તિઓ આવેલી છે. કલેશ્વરી માતાનું મંદિર, શિવ મંદિર, કુંડ અને જૂના સ્થાપત્યવાળી જગ્યા જોયા પછી લગભગ 200 જેટલા પગથિયા ચડી લેવા જોઈએ, કારણ કે ઉપર પણ જૂના સ્થાપત્યો આવેલા છે. તેમજ પગથિયા ચડતા આસપાસનું લીલુંછમ વાતાવરણ જોઈને ખૂબ જ આનંદ થાય છે. ઉપર પહોંચતા સૌથી પહેલાં જોવા મળે છે ભીમચોરી. આ સ્થાપત્ય 14મી કે 15મી સદીનું માનવામાં આવે છે. અહીં મુખ્ય આકર્ષણ સ્તંભોથી બનેલું મંડપ તેમજ અંદર પ્રવેશતા ગોળાકાર સંરચના તેમજ ગર્ભગૃહમાં આપણને શિવલિંગ નજરે પડે છે. ગોળાકાર સંરચનામાં નાની નાની કોતરણી જોવા મળે છે. ભીમચોરીથી થોડા જ ઉપરની તરફ જતા અર્જુન ચોરીવાળી જગ્યા જોવા મળે છે. આ એક શિવ મંદિર છે, જે 15મી કે 16મી સદીનું માનવામાં આવે છે. આ સ્થાપત્યની નજીક પહોંચતા જ આપણને દરવાજાની આજુબાજુ ખૂબ જ સુંદર કોતરણી જોવા મળે છે, જે શિવના અલગ અલગ સ્વરૂપો છે. તેમજ મંદિરની ફરતે બહારની બાજુ પણ મૂર્તિઓની કોતરણી જોવા મળે છે. એ પછી ભીમચોરી સ્થાપત્યથી પાછળની તરફ જતા જોવા મળે છે 3 પ્રવેશ દ્વારવાળું મંદિર. આ અવશેષમાં ફક્ત નીચલો સ્તર જ મોજૂદ છે, પરંતુ આ સ્થાપત્યની મધ્યમાં પગ જેવા આકારના મોટો અવશેષ આવેલો છે, જે ભીમ અને હેડમ્બાના પગ હોવાની માન્યતા પ્રચલિત છે. તો આ બધા સ્મારકોનો સમૂહ અહીંયા જોવા મળે છે, જે કલેશ્વરી સ્મારક સમૂહ તરીકે પ્રચલિત છે. તો આ સુંદર સ્થળની મુલાકાત અવશ્ય કરજો. આ સ્થળની મુલાકાત માટે અડધાથી 1 દિવસનો સમય પૂરતો છે. બસ આ વિડીયોમાં આટલું જ. આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આભાર. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.